ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો છે। દેવ ડેમમાંથી પાણીની આવક વધતા રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા। મોડી રાતથી વધવાની શક્યતા સેવાઈ રહી હતી ત્યારે વરસાદની શરૂઆત થઈ। ડભોઈ તાલુકાના રાજલી, અંગુઠણ, નારિયા, નવાપુરા, ભીલાપુરા સહિતના 7 ગામો સંપર્ક વિહોણા થયા છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ડભોઈ પાસેના રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ પર પાણી જોવા મળ્યું। પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। મુખ્ય માર્ગો પર અવરજવર બંધ થતા વાહન ચાલકો અટવાયા। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। આ ડભોઈ હાઈવે રસ્તો છે। હાઈવે ઉપર પાણી ફરી વળે છે દેવ ને દાદર નદીનું, એનાથી રસ્તો બ્લોક થઈ જાય છે, અવરજવર બંધ થઈ જાય છે અને ઘણા ગામડામાં આ પાણી ફરી વળવાથી નુકસાન થાય છે। ખેતીઓમાં ને બધે મકાનોમાં ઘૂસી જાય છે। રાજલી, અંગુઠન, બનૈયા રસ્તા બધા બ્લોક થઈ જાય છે, સંપર્ક વિહોણા થઈ જાય છે। નવો બ્રિજ બનાવે અવર જવર માટે, પણ આ બાજુ નિશાન વાળા ભાગ હોય એમાં પાણી તો જાય જ ને। ડભોઈ હાઈવે છે આ, સંપૂર્ણ બંધ છે।